તમારી આંખ નહીં ઉગડે. તમને કઈ રીતના સમજાવવા? પુષ્પા ભાભીની વાત સાચી છે. અરે તમે ઝઘડો છો ત્યારના હું તમારા આંગણામાં આવીને ઊભું છું અને સર્વકાલે સાંભળી રહ્યો છું. અને અહીંયા બધા જે બેઠેલા છે આમ સમાજના નાગરિકો, અરે એ પણ સાંભળે. અરે દીકરી તમારા પાસે માંગે છે શું? તમારી વાત સાચી છે. અમને કઈ સમજાવો. ત્યારના એ સમજવા તૈયાર નથી. અરે એ તો માની કુખમાં આવેલું આપણું એક વાલસોઈ સંતાન છે અને તું એને રહેસી નાખવા તૈયાર થયો છે. ભલા માણસ, થોડું તો સમજ. અરે દીકરો તો આ 4 દિવાલની અંદર અને એક કુટુંબની અંદર તને કુળનો દીપક લાગતો હશે ને, પણ એ તું તારા મનમાંથી કાઢી નાખજે ભાઈ, કાઢી નાખજે. તું આ દીકરીની વાતો જાણતો નથી. અરે દીકરી તો આ આખા સમાજનો સૂરજ છે, સૂરજ. અરે તું દીકરીઓની વાતો સાંભળ. કરે એ જે દાદાઓને પણ વાલી હતી એ દીકરી. તું દીકરીનો એક પણ ઇતિહાસ બતાવ. અરે તને ભલે લાડકોડમાં ઉછેર્યો હોય, પણ તું આજના દીકરાઓ વ્યસને વળગી ગયા છે. અરે તું એક દીકરીને તો બતાવ. અને તું આવા માનસિકતામાં માને છે. તારામાં આ જૂની રૂઢિઓ ઘર કરી ગઈ છે, ઘર કરી ગઈ છે. અરે દીકરી તો સાપનો ભારો. અરે દીકરીના સાથે તો લોટા પાણીની સગાઈ. બસ તું આવા વિચારોમાં જીવે છે મહેશ, તું આ વિચારોમાં જીવે છે. સાચે જ કીધું છે કે બાપ સેઠાનો સાપ અને માં એ માં અને બીજા બધા વગડાના વા. આવજો. હવે ત્યારે આવજો. ના ના 4 ઘણા બધા બધા 4 આવજો. પણ આપણી બહેનોએ અવકાશ યાત્રા કરી ચૂકી છે અને આપણા દેશના રાષ્ટ્રપતિ કોણ છે? પ્રતિભા પાટીલ. બહેનો શું કરી શકતી નથી, પણ આ અવહેલના કરદાર સમાજે આપણી બહેનોને દબાવી દીધી છે. થોડી ઘણી જો બહેનો ભૂલ કરે ને, ભૂલ તો હું માનવા તૈયાર જ નથી, પણ એનો જો નિર્ણય લે ને તો તરત આ સમાજ ટેવાયેલો છે એ તો બેકાર છે, ખરાબ છે. તરત જ એના સામે આંગળી ચીંધે છે. એ બદલાવ કરવાની જરૂર છે તો જ આ સ્ત્રી ભ્રૂણ હત્યા અટકશે. અને આપણી સરકારશ્રીએ પણ 1 થી વધારે જો દીકરી હોય ને તો 6000 રૂપિયાની જાહેર કરી છે. તમે સાચી વાત કહી અને 2 થી જો વધારે હોય તો 5000 રૂપિયા. અરે વાહ, સારું. અને આ સમાજમાં જે છુપાયેલા છે, જે દીકરીઓને રહેસી નાખવા, પણ માફ કરજો તમને કહેતો નથી, આ તો જે આવું કરે છે ને એને, હા એને કહેવું છું. તો એમને PNDT એક્ટ નીચે સજા પણ, અરે કરનાર અને કરાવનારને સખત સજા પણ થાય છે. સમજ્યા? તો મહેશ તમારા મનની બારી ખુલી ગઈ. હા, તમને સાચી વાત સમજાણી. આ દીકરી તો સમાજનો સૂરજ છે, સૂરજ. હા, દીકરી તુલસીનો ક્યારો, એને કદી ગર્ભમાં ના મારો. હવે આપણા ઘરમાં કેવું સારું સારું લાગે છે. આ દીકરી દીકરા જેવી જ લાગે છે હવે તો. તમારી વાત સાચી હો. દીકરી મારી લાડકવાઈ, દીકરી મારી લાડકવાઈ, દેવે દીધેલ છે. દીકરી મારી લાડકવાઈ, દીકરી મારી લાડકવાઈ, દેવે દીધેલ છે. દીકરો દીકરી એક સમાન, દીકરો દીકરી એક સમાન, કહેજો સૌને રે, તમે કહેજો સૌને રે. ભ્રૂણ હત્યાને ટાળો તમે, ભ્રૂણ હત્યાને ટાળો તમે, કહેજો સૌને રે. દીકરી દીકરો એક
આપણા ઘરમાં કેટલો આનંદ 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 છે. જો હું અભાગી આ ન સમજ્યો હોત અને આ દીકરીની હત્યા કરી નાખી હોત તો આવો આનંદનો દિવસ આજે હું ક્યારેય ના જોઈ શકત. તમારી વાત સાચી છે હો, ખરેખર સાચી લાગી. તમે મીટિંગમાં ગયા અને આવી અરે સાચી વાત તો લાગી, પણ હજુ સમાજને સાચી વાત ક્યાં સમજાય છે? જે સાચી વાત કરવા માંગીએ છીએ એ તો સમજવા તૈયાર જ નથી. આપણાથી આપણે શરૂઆત કરી. અરે શરૂઆત તો કરીએ, આપણે પહેલ પણ કરીએ. સાચી વાત સમજાવવાની જરૂર છે. મહેશ મિત્ર, એક ચોક્કસ વાત કરું. ખરું. આ તારે બબે દીકરીઓ થઈ, હા તો તું એમ જ સમજતો ને કે પુષ્પા બેન જ જવાબદાર છે. હા એમ જ. હા, આ તો ગાડી વાત છે, ગાડી ભલા માણસ. અરે દીકરી જન્મે તો એ બહેનો ઉપર દોષ, કઈ ખોટું થાય તો એ બહેનો ઉપર દોષ. થોડું તો સમજો ભલા માણસો, આપણે બધા જાગૃત નાગરિકો છીએ. અરે કોઈ જગ્યાએ ડોકિયું કરી છે? ડોકિયું આ વિજ્ઞાન તો એમ કહે છે ને કે આપણે જે સ્ત્રી પુરુષ છીએ તો એના રંગસૂત્રો છે. સ્ત્રીમાં ડબલ એક્સ હોય અને પુરુષમાં એક્સ વાય હોય. એક સ્ત્રી જોડે તો મક્કમ પુરાવો છે, એના જોડે તો એક્સ છે જ, ડબલ એક્સ. હા, જો પુરુષનો એક્સ અને સ્ત્રીનો એક્સ મળે તો શું થાય? દીકરી. સમજો, હજુ બદલવાની જરૂર છે. સમજણ નથી. હા, એટલે પુરુષ જોડે એક્સ વાય છે, સ્ત્રી જોડે તો છે જ. એ તો દાવો કરી શકે છે. હવે તું જ કે, જો એક્સ વાય મળે તો શું થાય? દીકરો. હા, તો પછી બહેનોને દોષ દેવાનો ખરો? સમજો, કાન ખોલીને સાંભળો. પડી ગઈ સમજાય. આપણને કલાકારનું તમે કોઈ દિવસ દીકરીને ગર્ભમાં મારો નહીં. મારો નહીં. તમે કોઈ દિવસ મારા પર કરવત મૂકો નહીં. હું એક નારી છું. હું એક મહાન નારી છું. અને જો આ નારી હશે તો જ આપણો સમાજ મજબૂત બનશે. પણ આપણે તો નારી ઉપર દોષો દઈએ છીએ. અરે થોડું તો વિચારો, જો નારી ના હોય તો શું થાય? થોડી જ વાર વિચારી લો. જો આપણે પુરુષ પ્રધાન એમ વિચારીએ છીએ ને કે હા અમે જ અમારા ઘરમાં, અમે જ પુરુષો. જો નારી ના હોત તો પુરુષો ક્યાંથી આવત? નારી ના હોત તો પુરુષો ક્યાંથી આવત? આપણી બેન ક્યાંથી હોત? માં ક્યાંથી હોત? એ તો વિચારો. અરે આ પુરુષ એવો છે ને બહેનો, સાંભળો. અરે બૂમો પાડીને કહેજો આપણા આમ સમાજના નાગરિકોને. અને જેને પહેલ કરવી હોય એ કરે. છોડ છે કે ભાઈ એક નાનો બાળક હોય ને, માં વગર રહી શકતો નથી. રહી શકે છે, થોડો ઘણો મોટો થાય, બેન વગર રહી શકતો નથી. સાંભળી લો, કાન ખોલીને અને આંખો ખોલીને જોઈ લો. બેન વગર રહી શકતો નથી. અરે મોટો થાય, પરણાવવામાં આવે, પત્ની વગર રહી શકતો નથી.